ગાઈઝ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. તો સવાર ચા નાસ્તો થઈ ગયા. ડામર સાહેબ નહીં જતા રહ્યા શાકભાજી લેવા. તો મારા માટે સ્પેશિયલ શું લઈ આવ્યા છે? મકાઈ ડોળા, દૂધી છે, ભીંડા છે, ટામેટા છે, દૂધ છે ને કોથમી છે. બીજું તો કંઈ નહીં લાયા. બીજું તો કંઈક દેખાય છે, પરવર. તો સવારમાં લઈને આવી ગયા છે શાકભાજી. પરવર બી લાયા છો? એક આવી ગયું હંગાતે? નહીં ગાય, એક જ પરવર આવ્યું છે. જુઓ, ભીંડા હંગાતે આવ્યું છે એટલે એ બી જોવા લાગ્યા. હું પરવર લીધા હતા, પરવર ક્યાંથી આવી? તો શાકભાજી જોડે એક પરવર આવી ગયું છે. આ તો મજાક બની ગયું. તો પરવર લાયા છે એ દોડી જોયા. મેં પરવરને લીધે ક્યાંથી પરવર આવી ગયા? આવું છે. તોય કાઢીએ ફટાફટ. તો વરસાદ તો ચાલુ જ છે, તો એ તો પલળી ગયા. બધું કામ પતી ગયું છે. ચાના વાસણ પડ્યા છે, કચરા પોતું થઈ ગયું. ચાના વાસણ પડ્યા છે ને એમનું ટિફિન પડ્યું છે. તો નાવાનું બાકી છે, કચરા પોતું થયું છે. પંખા બંધ કરવાના બંધ ચાલુ છે, હજુ બંધ નહીં કર્યા. બ્લોકમાં બની રહેજો. હજુ નાવાનું બાકી છે. આર્યું દૂધ કયું લાવે છે? બફેલો. અમે આજ દૂધ લાવીએ છીએ બફેલો. આની મલાઈ બી સરસ નીકળે અને ઘી બી સારું બને. ગાઈસ મેં નહીં લીધું, તો હવે બનાવું જમવા. તો જમવા બનાવવાનું હતું ભીંડાનું શાક. તો સુરભી કેક માટે ભીંડાનું શાક નથી જ ખાવું એમ, એટલી બધી શાકભાજી લાવે. તો દાળ ઢોકળી જ ખાવી છે. તો લોટ બંધાઈશો, લોટ બાંધો ફટાફટ. તો બ્લોકમાં બની રહેજો. દાળ ઢોકળી બનાવવાની છે અને મારા મકાઈ ડોળા શેકવાના છે ગેસ ઉપર. તો સુરભી કેક ના માટે દાળ ઢોકળી જ ખાવી છે. એમ તો શાકભાજી તો બધી સૂકવી દીધી. મેં નથી સૂકવી હોય, એક માણસને અહીંયા સૂકવી દીધી છે. તો દાળ ઢોકળી જ ખાવી છે એટલે પછી દાળ ઢોકળી બનાવવા લાગી. તમે બુટ્ટી કાઢી નાખી છે, બહુ ખંજાળ આવતી હતી એટલે ફટાફટ દાળ ઢોકળી બનાવી દો. તો બ્લોકમાં બની રહેજો. તો આવા માણસ છે અમારા ઘરમાં. શાકભાજી લાવો તો ના, દાળ ઢોકળી જ. તો દાળ ઢોકળી બનાવીએ. ઢોકળી વઘારી દીધી. જો 2-3 સિસોટીમાં તૈયાર થઈ જશે. તો ફટાફટ બંધ કરી દો. દાળ ઢોકળી થઈ જાય. બની ગયું તો બધા બેસી ગયા છે. દાળ ઢોકળી સસ્તું સાદું. દાળ ઢોકળી બનાવીશ. ટામેટા ડુંગળી તો બધો વઘાર કરે છે. ટામેટા બી નાખે, ડુંગળી બી નાખે, મસ્ત લાગે. અમે 3 જણ બેસી ગયા છે. એક માણસ જ નહીં બેઠું, અમારે કાઢી મૂકી છે. અમે જમી લઈએ હવે. મીઠા મોળી સારી છે. મીઠું મેં ઉપરથી પાછું નાખવું હતું. ચાખી નાખવું પડે છે હવે. મસ્ત આવ્યું. આજનો સમય થઈ ગયો છે. હું જોઉં છું બહાર. થોડા વરસાદની 2 જણ કામ છે એટલે તો જઈને આવીએ ફટાફટ. થોડા વરસાદની ચા પી લીધી. તો સુરભી એમાં ચા નાસ્તો કરે છે. જો સવારમાં તો નથી પીતી ચા, પણ હમણાં પીવે છે. જોઈ ચા નાસ્તો થાય છે. તો મોડો શું કામ ઉઠો? તો હમણાં ચા પીવે છે. સવારમાં ચા નહીં પીતી. અમે 2 જણ નીકળી ગયા છું. તો સુરભી પૂછે ક્યાં જાઓ છો, ક્યાં જાઓ છો? તો મેં કીધું પિક્ચર જોવા જાઉં છું. પિક્ચર જોવા જતા હતા આપણે. આમ તો જુઓ, પિક્ચર જોવા જતા હતા. પિક્ચર જોવા ગાઈસ મને પિક્ચર જોવા લઈ જાય. તો ક્યાં પિક્ચર જોવા લઈ જશે? હું બતાવીશ. પિક્ચરની ટોકીમાં લઈ જઈશ મને. પિક્ચરની ટોકીમાં લઈ જઈશ.
જોઈને અહીંયા આજમાં ઝાડ જોવા માટે આવ્યા છે. ઝાડ મસ્ત મસ્ત છે અહીંયા તો બહુ એટલે બહુ મસ્ત છે. બધા જ ઝાડ જોયા અમે, ક્યાં બાકી રાખ્યું નહીં. આખા બગીચામાં ફરી ગયા અમે, નર્સરીમાં ફરી ગયા. પિક્ચર જોઈને પાછા વળી ગયા. પિક્ચર જોવા હતા ગયા, હવે ત્યાં હતા ઝાડ જોવા. અહીંયા કેવા છે તો બધે સરખા જ છે. જોઈને પાછા વળી ગયા. અહીંયા બધા વેરાયટીના ઝાડ છે, જેવા લેવા હોય એવા. ત્યાં કરતા અહીંયા વધારે છે. જોઈએ હવે કે પિક્ચર જોઈ સુરભી પૂછાઈ જોઈ નહીં કે અંદર બધું એડવર્ટાઇઝ વગરનું તો સીધે સીધું પિક્ચર. તો ફ્રૂટ લઈ આવી, ખારેક લઈ આવીશું, એક ડ્રેગન ફ્રૂટ લાવીશું, પછી એક છે ને આ લઈ આવીશું ટેસ્ટ કરવા માટે. આ મને ટેસ્ટ નહીં કર્યું કેવું લાગે છે ને, અત્યારે હું ટેસ્ટ કરવાની છું પહેલાં તો કેવું લાગે છે એમ ધોઈને. મેં ક્યારે નહીં ખાધું એટલે ના લીધું. એમ કરવાનું કે બેન લઈ જાઓ. મેં ક્યારે ટેસ્ટ નહોતું કર્યું, સારું ના લાગ્યું. પછી શું કરવાનું એટલા માટે તો મેં કાપી નાખ્યું. તો ડામર સાહેબને કીધું ચલો આવી જાઓ આપણે ટેસ્ટ કરીએ. તો ડામર સાહેબ શું કે તું પેલા ટેસ્ટ કર, પછી હું ટેસ્ટ કરું. જે રેલું હોય તો મરી જવાય. તો જરા બી ટેસ્ટ સારો નહીં. ના લીધું એ તો સારું થયું. મને ના ગમ્યું, જરા બી નથી સારું લાગતું. જે ખાતું હશે એને જ ભાવતું હશે. મને તો જરા બી ના ભાવ્યું. બોરના ઠળિયા જેવો ઠળિયો સંતા ની ફ્રૂટ તો ના ખાધું. એ શું હતું એનું નામે મને નહીં ખબર. એ દુકાનવાળાને ટેસ્ટ કરવા જ આપ્યું હતું. એમને તો ટેસ્ટ જ નહીં કર્યું. એ રહ્યું કાપેલું એમને. મેં તો ટેસ્ટ કરું, આખા મોઢામાં બગડી ગયું. મને તો જરા ના સારું લાગ્યું. તો અહીંયા શું મકાઈ ડોડા શેકાય છે મારા. અહીંયા મકાઈ ડોડા શેકાય છે. હું કંઈક બતાવું. અહીંયા ચૂલો ના મળે ને એટલે ગેસ ઉપર મકાઈ ડોડા શેકી કાઢ્યા. જો મકાઈ ડોડાની સાલ બી ના ઉતારી, ચાલ હાથે શેકાઈ ગયા બંને મકાઈ ડોડા. એવી मानत छू पर ये जो इतना हुआ है उसका क्या? उसका कुछ नहीं, साफ करने का. तो केवा सरस શેકાઈ ગયા છે ને. આ રીતે તમે બી શેકીને ખાજો, મજા લઈ લેવાની ગામડાની. ખાઈ જમવા બનાવી દીધું ફટાફટ. તો જમવા બી બની ગયું, ભીંડાનું શાક અને રોટલી. તો બધા બેસી ગયા છે જમવા માટે. સારું ભીંડાનું શાક બનાવ્યું છે અને રોટલી. તો અમે જમી લઈએ. ગાઈસ તમારે જમવું હોય તો આવો. આ તો ચારે ચાર ઘરે છે. ભીંડાની સબ્જી, એક પરવર નાખ્યું હતું. એક પરવર આવ્યું હતું ને સવારમાં, એ નાખી દીધું મેં ભીંડામાં. તો એ પરવર છે ને મેં જ કાઢી લીધું. બધાને ગળે રોખાઈ જાય. આમાં બે જણનું ના રોખાય, બે જણનું ગળામાં રોખાઈ જાય એટલા માટે.